રક્ષક જ બન્યો ભક્ષક અને તેમણે એક એવી ઘટનાને અંજામ આપ્યો કે જેમણે ન ફક્ત પોલીસ બેડા પરંતુ સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવી। પરંતુ પોલીસની તપાસમાં એક પછી એક જે ખુલાસા થયા તે તો વળી ઓર ચોંકાવનારા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યામાં ખુદ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સંડોવણી ખુલતા સનસનાટી મચી। પોલીસ પંજાબના સંગરૂરથી હત્યારા કોન્સ્ટેબલની ધરપકડ કરી તેને અમદાવાદ લાવી। પોલીસ આરોપી વિરેન્દ્રસિંહને લઈને ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ લંગડાતો ચાલતો જોવા મળ્યો, જે હાથેથી છરીના ઘા મારી વિરેન્દ્રસિંહે પ્રિયાંશુને મોતને ઘાટ ઉતાર્યો તે હાથ દોડાથી બાંધેલા હતા। પોલીસની તપાસમાં હચમચાવનારા હત્યાકાંડ અંગે અનેક સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે। જે સમયે વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા થઈ તે સમયે કોન્સ્ટેબલ સાથે અન્ય દિનેશ નામનો એક શખ્સ પણ કારમાં હાજર હતો। કારમાં ડ્રાઈવર તરીકે રહેલા દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। દિનેશે આરોપીને ભાગવામાં મદદ કરી હોવાથી હવે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। બીજી તરફ વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવ્યા। પ્રિયાંશુ તેના મિત્ર સાથે રન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે અને તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે। આ સમયે કાર ચાલકને ધીમે ચલાવવાનું કહી બંને મિત્રો આગળ નીકળી જાય છે, જે બાદ હેરિયર ચાલક યુ ટર્ન લઈને તેનો પીછો કરે છે, જેની ગણતરીની સેકન્ડમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરી નાખે છે। તો ખાખી પર ચોક્કસ ડાઘ લાગ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું અને આરોપીને હવે લાવવામાં આવ્યો છે આગળની જે કસ્ટડી છે તે પણ લેવામાં આવશે। ત્યારે કેટલીક વિગતો મેં આપને આ બિગ વોલ પર બતાવી રહ્યા છે કેવી રીતે હત્યારો ઝડપાયો। હત્યા કર્યા બાદ વિરેન્દ્ર હેરિયર કાર લઈને પોતાના ઘરે ગયો। વિરેન્દ્ર કે જે આ આરોપી છે તેની તસવીર પણ મેં આપને બતાવી રહ્યા છીએ અને હત્યાના સ્થળથી માત્ર 300 મીટર જ દૂર હતું આરોપીનું ઘર અને આ હત્યારો જે આરોપી છે વિરેન્દ્ર કે જે સન સાઉથ વિન્ડસમાં રહે છે, વિરેન્દ્રસિંહ કે જે 300 મીટરના અંતરમાં જ તેનું ઘર આવેલું છે, ઘરેથી પરત ફરીને YMCA ક્લબ તરફ તે નાસી ગયો। ઘરેથી પરત ફરતી વખતે YMCA બાજુ આગળ ગયો અને આરોપી વિરેન્દ્રએ ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું। એ જ સમયે ગુજરાત છોડી દીધું હતું। પ્રથમ ટ્રાવેલ્સ અને બાદમાં 2 ગાડી બદલી તે પંજાબ સુધી પહોંચ્યો। પંજાબ ગયો અને પંજાબના સંગરૂરમાંથી તેની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસે રહેલી છરી રસ્તામાં અવાવરૂ જગ્યાએ તેણે નાખી દીધી, જે છરીથી પ્રિયાંશુની હત્યા કરવામાં આવી તેણે કોઈક અનનોન જગ્યા પર અવાવરૂ જગ્યા પર નાખી દીધી। વિરેન્દ્રસિંહની સાથે કારમાં અન્ય વ્યક્તિ પણ હોવાનો ખુલાસો થયો છે, જે કારમાં તે પોતે હતો તેની સાથે અન્ય પણ એક વ્યક્તિ તેમાં સવાર હતો। દિનેશ ઉર્ફે ડીકે આ નામનો એક વ્યક્તિ કે જે વિરેન્દ્રને ભગાડવામાં તેણે મદદ કરી અને આ વ્યક્તિની પણ હવે પૂછપરછ થઈ શકે અને તે ક્યાં છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। હવે વાત કરીએ આ કોન્સ્ટેબલની ક્રાઇમ કુંડળી વિશે, તેનો ભૂતકાળ કેવો રહ્યો છે તેની વાત કરીએ। વિરેન્દ્ર વિરુદ્ધ અનેક અરજીઓ પણ થઈ ચૂકી છે, અનેક ફરિયાદ તેની વિરુદ્ધ થઈ છે। આ એ જ વિરેન્દ્ર જેણે આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો। 2009માં જ્યાં પોલીસમાં તેની ભરતી થઈ, પોલીસ વિભાગમાં 2009માં તે જોડાયો। 2017માં બાવળામાં કોલ સેન્ટર કૌભાંડમાં પણ તેનું નામ ખુલ્યું હતું। જે કોલ સેન્ટરનું કૌભાંડ હતું તેમાં તેનું નામ ખુલ્યું। 2017માં બાવળામાં કોલ સેન્ટર ખોલી અને વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો હતો, પૈસા ખંખેરતો, નાણાં પડાવતો હતો। એસઓજીએ વિરેન્દ્ર સહિત 13 શખ્સોની ધરપકડ કરી છે। એ સમય પર 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી એસઓજી દ્વારા। નારોલમાં પ્રોહિબિશન કેસમાં નામ ખુલ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો। નારોલમાં જે પ્રોહિબિશનનો કેસ થયો તેમાં પણ વિરેન્દ્રનું નામ ખુલ્યું હતું। નારોલથી સરખેજ વિરેન્દ્રની બદલી કરવામાં આવી। પહેલા નારોલમાં તે ફરજ બજાવતો હતો, ત્યાંથી સસ્પેન્ડ થયો પ્રોહિબિશનના કેસમાં અને ત્યાર પછી તેને સરખેજ તેને ટ્રાન્સફર આપવામાં આવી। પોલીસે માત્ર 48 કલાકમાં આ વિરેન્દ્ર જે આરોપી છે પ્રિયાંશુનો તેની
ધરપકડ કરવામાં આવી. મોબાઈલ ટાવર અને કોલ લોકેશનના આધારે આ આરોપી કે જે ઝડપાયો, કોન્સ્ટેબલ ઝડપાયો છે અને પોલીસે હવે સ્ટેટમેન્ટના આધારે બ્લેક કલરની કાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે જે સીસીટીવી આવ્યા હતા ને તેમાં એ એક સૌથી મોટી કડી હતી અને એ જ કડીના આધારે તે આગળ વધ્યા. પહેલા તબક્કામાં કાળા કલરની 3 કાર ધ્યાનમાં આવી. બ્લેક કાર 3 કાર હતી અને ત્યાર પછી 3 પૈકી 2 ક્રેટા, 1 હેરિયર કાર હતી. જે સીસીટીવીમાં પણ દેખાયું એ હેરિયર કાર જે વિરેન્દ્ર તેમાં બેઠો હતો અને 2 ક્રેટાની તપાસમાં કંઈ સસ્પિશિયસ નહોતું લાગ્યું, કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ ના લાગ્યું. એટલે પછી વધારે આ કડી મજબૂત બની એ દિશામાં, એ ડાયરેક્શનમાં. શંકાના ઘેરામાં રહેલી હેરિયર કાર અને પોલીસે મર્ડર સમયના એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટા એકત્રિત કર્યો. મોબાઈલ નંબરનો ડેટા બધો જ એકત્રિત કરવામાં આવ્યો. શહેરની બહાર ગયેલા જે અમુક નંબરો છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. એટલે આરોપીને એમ હતું કે તેના સુધી નહીં પહોંચે, પણ પોલીસ અને આખું વિભાગ એ જ સમયે લાગી ચૂક્યું હતું અને તપાસમાં સરખેજના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ ખુલ્યું અને ત્યાંથી આ નામ સામે આવ્યું. ફાસ્ટેગની મદદથી પઢેરિયાના ગુજરાતથી પંજાબ સુધીના રૂટની આખી જાણકારી મળી. કઈ રીતે પોલીસ આરોપી સુધી પહોંચી તેની વાત કરી રહ્યા છે. ફાસ્ટેગની મદદથી પઢેરિયા કે જે પંજાબ ગયો સંગરૂર સુધી, એટલે કે એ જે ટોલ બૂથ હતા ત્યાંથી એક બાદ એક કડીઓ વધારે પોલીસ જોડતી ગઈ અને ત્યાર પછી તેના સુધી પહોંચવામાં સફળતા મળી. આખરે આરોપી 48 કલાકમાં જ ઝડપાઈ ચૂક્યો